જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં મજામાં જ છો? તો આપણે મળીએ છીએ ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને મિત્રો આજે છે ને કોલેજમાં ટપોરી દિવસ મતલબ કે ઓલું શું કહેવાય, છપરી દિવસ, હા એવો મતલબ એવું ફંક્શન હમણાં મેં તમને કીધું એમ 6 દિવસ ચાલુ રહ્યા છે. એમાં આજે એવો છપરી દિવસ કરીને ઉજવવાનો હતો, તો એનું ફંક્શન હતું. તો આજે હું ગઈ હતી એમાં જોવા. જોકે મને એમ થયું પૂરું થઈ ગયું છે, પણ પૂરું નહોતું થયું. પછી ગયા હતા અમે લોકો, તો એ જોજો જરીક બહુ મજા આવશે. જોકે આજે મેં અહીંયા આવીને પછી વ્લોગ ચાલુ કર્યો, પણ ક્લિપ આના પછી નાખી દઈશ. ક્લિપ એટલે એ બધું બતાવી દઈશ. પણ મિત્રોમાં એક એવું ઓલું થાય છે ને કે એમાં જે સોંગ વાગતો હોય હું નથી નાખી શકતી, બંધ કરવું પડે. પછી ઓલું બેકગ્રાઉન્ડ ઓલું કોપીરાઇટ ના આવે એનું મ્યુઝિક છે ને એ નાખવું પડે, એટલે થોડુંક ઓના જેવી મજા ના આવે, પણ તોય તમને બતાવી એમ કે કેવી રીતના હે ને. તો તમે જોઈ લેજો, એ બહુ મસ્ત છે. અને થોડુંક ત્યાં વાંધો આવે છે કે મારે ઓલું બંધ કરવું પડે છે, એનો જે વોઇસ હોય ને, અને એવું બધું છે. તો તમે જોજો, બહુ મજા આવશે. તો ચાલો આપણે જમવાનું લેવાનું છે. તો મિત્રો અમે અત્યારે ને જમીન બેઠા હોય, જમવાનું લેવા ગયા. શું લેવા ગયા છે એ મેં તમને નથી બતાવ્યું કાંઈ, પણ અત્યારે જમી લીધું ને હવે તમને એક્સપિરિયન્સ કહું મારો. આજે એમાં એવું થયું કે છે ને અમે માસી ત્યાંથી જમવાનું લીધું હતું. એમાં શાક હતું, શાક ફ્લાવર ગોબીનું. મેં તમને પહેલાં એકવાર કીધું, મને ફ્લાવર ગોબીનું શાક નથી ભાવતું ખાસ વધારે કંઈ. તો છે ને શું કહેવાય, 4-5 દિવસ થઈ ગયા લગભગ, 4-5 કે વધારે નક્કી ના એમ કોઈક દિવસ લઈ એમ માસી ત્યાંથી. અને ઉપર ચોથી કે પાંચમી વાર એવું થયું કે કન્ટિન્યુ અમે લીધું ને ત્યારનું ચોથી કે પાંચમી વાર લગભગ આ વખતે છે ને ફ્લાવર ગોબીનું શાક આવ્યા. પછી આજ તો એમ થઈ ગયું કે હવે હે ને શાક નહીં લેવાનું, માસીને તો રોટલી લેવાની. એમ માસીને પૂછીએ અમે લોકો ઘણી વાર કે માસી કેનું શાક છે, તો માસી કહે નહીં એમ કે હવે લઈ જાઓ તમારે જોતો હોય તો શાક, એમ નગર નહીં કહે નહીં. એટલે એને પછી રોટલી લઈ લેવાની, શાક નહીં લેવાનું. એટલે પછી આજે એમ થઈ ગયું કે બસ આમ અડધા ભૂખા રહી જાય ને એવું થાય. પછી એમાં એના ઉપર ઓલું રોટલીમાં ઘી લખાય. હવે બોલાય એમ નથી. અને એક રોટલી મતલબ ઠંડી થઈ ગઈ હતી ફ્લાવર. પછી તો વિચાર કરો, ઠંડી રોટલી ઉપર ઘી લગાય, ચોટી ગઈ હતી હાવ. આમ મતલબ બે આવી રીતે આમ કરીને ચોપડીને હાવ આમ મેં ચોટી ગઈ હતી. પછી એમ છે થોડીક કે તડકામ જમવા હોય. મિત્રો આ તો કરે કંઈક ખાઈ તો લીધું, પણ હવે આ પાછું ખાવાનું નામ નહીં લખ્યું હતી. તો એવું બધું મેં કીધું જમવાનું લેવા ગયા નતો, એ તો નથી બતાવ્યું, પણ એક્સપિરિયન્સ કર્યો. તો એવું બધું બહુ દાંત કઢાઈ ગયા. અને અમે ખાધું, અમને જ ખબર હે. તમે મતલબ ખાલી વાત કરો પણ તમને આમ થાય કે હા આવું થયું છે, પણ સાચો એક્સપિરિયન્સ તો અમને લોકો ખાધું ને એટલે. તો ચલો એવું હે, હવે આપણે આવી રીતના ખાવાનું બંધ કરશું અને કન્ટિન્યુ ચાલુ કરશું એક જગ્યાએથી ક્યાંકથી લેવાનું. તો ચાલો એવું બધું છે. પવન જેવું મિત્રો, પવન સારો એવો નીકળી ગયો હે, પાંદડા. તો એવું બધું છે. ચલો હવે આગળ કન્ટિન્યુ બન્યા રહેજો, કે એવું હશે તો કહેશું. અને મિત્રો ટપોરી દિવસમાં આહા મજા આવી, કોઈ વાત ના પૂછો, બહુ મજા આવી ગયો ખરેખર. બધા એવા ટપોરીઓ હતા, છપરીઓ, મતલબ જો એ લોકોએ શું કહેવાય એમાં કોમ્પિટિશનમાં ભાગ લીધો તો એ લોકોની વાત કરું. આમ છપરી નહીં, પણ મતલબ કોમ્પિટિશનવાળા બહુ મસ્ત હતું. તમે જોયું હશે ને કાં જોવા નહીં છો, બહુ મસ્ત છે. જોજો ને જરી કોમેન્ટ કરજો તો કેવું છે. પહેલી વાર આવું મતલબ અમારી કોલેજે થયું નહીં, આમ કોલેજે થયું નહીં, પણ અમે જોયું 4-5 વર્ષ પહેલાં થતું દર વર્ષે ઇંગ્લિશ અવેરનેસ વીકવાળાને. પણ હમણાં વચ્ચે કોરોના આવી ગયો ને પછી બંધ કરી દીધું, પાછું આ વખતે ચાલુ કર્યું છે. Ready. Running with King Kong, bullets rain down like it's thunder. Ready or not, she got the
सब बोले चोर आ गई चोर आ गई। मैं चोर दिखती है किसी की शादी में गई बोलती है चैन चोरी हो गई चैन चोरी हो गई। मैंने थोड़ी मैं तो हाथ की सफाई अपन कभी नशा नहीं करता। जब नशा करता है तो अपन को नशा नहीं करता, नशे को ही नशा होता है। और अपने आप पर सब कुछ बढ़िया अपन इधर किसी के फड्डे में टांग अड़ाने को नहीं है, राज कर रहे हैं। मुझसे इनकार नहीं। Running with King Kong, bullets rain down like it's thunder. Ready or not, she got the Glock, she'll put you under. You know we game time on the front line till it's over. Deep in the trenches for ya, like a soldier. सबको राम राम। नमस्ते, हेलो एंड वणक्कम। आज मैंने साउथ इंडियन डबोरी का गेटअप किया है और इसमें एक यूनिक चीज है कि साउथ में इसको मैंने आधा बांधा था, लेकिन वो बांधते हैं तो उसको टपोरी करते हैं। और मैं ये कहना चाहती हूँ कि टपोरी बनना बहुत बड़ी टपोरी बनना बहुत बड़ी अच्छी बात नहीं है। टपोरी करना बहुत इजी है, लेकिन वो टपोरी का नाम हटा के अच्छा इंसान तरीके से नाम लेना बहुत मुश्किल है। तो क्या है चिरकुट आजकल ज्यादा उछल रहा। अबे मैंने जीन्स ली है। जीन्स तो सही है पर फीलिंग दिखा, वरना कहाँ से उठा लाया? अबे 14,000 से नहीं ली मैंने कुछ। देखो जो पसंद है जो पसंद है मुंह पे सेल का बैंड लगा दूंगा मैं। चल बे कटिंग मिला, वरना भी फ्रेंडशिप टूट जाएगी। चल જમવાનું લઈ જાય જો તમે જોઈ શકો છો। અને ટ્રાફિક બાપા ગજબરી, બહુ ટ્રાફિક, જાવું ના નડે
પણ એટલી ટ્રાફિકમાંથી નીકળવું ને છે ને બહુ મને છે ને ના મજા ના આવે અમે કંઈક તો દેખાતું નથી આગળ ફ્લેશ લાઈટ સામે આવે ને મોઢામાં અત્યારે તો વાંધો નહીં પણ છે ને આ બ્લોગ બંધ મતલબ ઓલું કરી પછી નીકળીએ તો થોડીક વાર તો કંઈ દેખાય જ નહીં આખું ના ઓલી થઈ ગઈ હોય એવું થઈ જાય હા મંજાઈ ગયેલી ને આ જો ટ્રાફિક જો મિત્રો આમાં બહુ ધ્યાન રાખવું પડે એટલે તો રસ્તે બહુ બ્લોગ બનાવતી આમાં કોઈ લેતું જાય તો ખબર ના પડે જો કે સાઈડમાં હાલતા હોય વાંધો ના પણ તોય આપણો કાંઈ વાંક ના હોય ને તોય ઘણી વાર એવું થતું હોય સાઈડમાં આવેલા જતા હોય